का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। સાધ્યભૂત ભગવાન આત્મા અને સાધક દશા અદ્ભુત ચર્ચા 271 નંબરનો કળશ અને 272 નંબરનો કળશ જ્ઞાન જ્ઞેય અને જ્ઞાયક જ્ઞાતા સ્વભાવ ત્રણ રૂપ હોવા છતાં એક સ્વરૂપે એક સત્તાને અવધારનારો આત્મતત્વ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન દરેકનો આત્મા મને તો વિચાર એવા આવતા કે અનુભવની દશામાં નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવની દશામાં કે હું પોતે જ્ઞેય મારો પોતાને જ જાણનારો હું જ્ઞાન અને જાણનારો પોતે જ્ઞાયક આવા ભેદને પણ જ્યાં જગ્યા નથી સ્થાન નથી તો હું દુનિયાને જોનારો શાસ્ત્રને વાંચનારો બીજાને સમજાવનારો બોલો હું જ્યારે પહેલી વખત ભૂપતભાઈ લંડન ગયો હતો ને 2009માં ત્યારે દુબઈ થઈને ગયા તો દુબઈ એરપોર્ટ ઉપર હતા 6 કલાક તો 2-3 કલાક તો રખડ્યા એરપોર્ટ ઉપર અંદર પણ જ્યારે લંડનની ફ્લાઇટ જે ગેટ પાસેથી ઉપડવાની હતી ને એ ગેટ પાસે જઈને 15-20 મિનિટ અડધી કલાક પહેલાં બેઠો મને એ વિચાર આવતા હતા કે આપણને અહમ કેટલો કે જાણે કે આખો એરપોર્ટ આપણે જોઈ લીધો પણ જોવાનો તો તારે કોમલબેન કે ભલેને તો અહમ આખા એરપોર્ટનું લઈ લે પણ તારે સમાય તો જવાનું છે પોતાના જ હા મને એ વાત આજે યાદ આવતી હતી હમણાં એક ચિડિયા કે પંછી ચાર सुबह होते ही उड़े पंख पसार पूरब से पश्चिम देखा पश्चिम से पूरब देखा दक्षिण से उत्तर देखा उत्तर से दक्षिण देखा सब जग देखा छान मार कुछ भी न बचा देखना संसार लौट के आए अपने घर बार माँ ने पूछा कैसा जगत का संसार बच्चे बोले सबसे बढ़िया अपना घर बार એનું નામ 271 નંબરનો કળશ તો પોતે જ જ્ઞાન પોતે જ જ્ઞેય પોતે જ જ્ઞાયક પણ ખબરદાર ભૂપતભાઈ હવે રેડ સિગ્નલ ખબરદાર જ્ઞેય જ્ઞાન અને જ્ઞાતાના ભેદમાં પણ ઊભો રહીશ તો મીનાબેન ગઈકાલના 5 બોલ યાદ કરવા
અનેકાંતના 14 ભંગોમાં પણ અમે જ્ઞાન માત્ર સમજાવ્યા, ભંગ નથી સમજાવ્યા. 47 શક્તિઓના બહાને અનંત શક્તિઓની પણ અમે વાર્તા કરી. ઊભો નહીં રહીશ શક્તિઓના ચક્કરમાં. તારો શક્તિવાન સ્વભાવ ટુકડે ટુકડામાં ફેરવી જશે. નયે ક્ષણમાન સદ્ય પ્રણશ્યતિ. અનેકાંતના ભંગોમાં અભંગ જ્ઞાન માત્રને જો, અનંત શક્તિઓના ચક્કરમાં ન આવતા જ્ઞાન માત્ર શક્તિવાન સ્વભાવને જો. ઉપાય ઉપે તત્વ અમે સમજાવ્યા એટલે મોઢામાં પાણી નહીં લાવો, અમે તો જ્ઞાન માત્ર જ સમજાવ્યા. તું જ ઉપાય, તું જ ઉપે. તારો ઉપાય કરનારો તું, ઉપાય કરીને જાણનારો તું. જાણવાનો ઉપેયભૂત વસ્તુ તારું તારામાં સમજાય છે. સાધનપણું તારામાં તારું તું જ, સાધ્યપણું પણ તારામાં તારું તું જ. જ્ઞાન માત્ર. અનેકાંતના ભંગોમાંથી પણ જ્ઞાન માત્રને કાઢ. 47 શક્તિઓમાંથી પણ જ્ઞાન માત્રને કાઢ. ઉપાય ઉપેય તત્વમાં પણ જ્ઞાન માત્રને કાઢ. ખ્યાલમાં આવ્યું? અને આગળ જતા અમે જે તને જ્ઞાન જ્ઞેય જ્ઞાતાના બોલ સમજાવ્યા એનાય ભેદોમાં ઊભો ન રહે. એમાં પણ જ્ઞાન માત્ર સ્વભાવને કાઢ. 5 બોલ હતા, 5 બોલ. એક વચ્ચે રહી ગયું. કયું? હે? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ. એ 4 ચતુષ્ટય સમજાવ્યા પણ એક સત્તાને સમજ. એ સત્તાનું નામ શું છે કે જ્ઞાન માત્ર. અનેકાંતના ભંગોમાં જ્ઞાન માત્ર, શક્તિઓમાં જ્ઞાન માત્ર, ઉપાય ઉપયમાં જ્ઞાન માત્ર, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સ્વચતુષ્ટયમાં પણ જ્ઞાન માત્ર, અને અહીંયા જ્ઞાન જ્ઞેય જ્ઞાતામાંથી પણ જ્ઞાન માત્ર. તો આપણે સમજાવ્યા કેમ? તને તારો મહિમા આવે એટલે. અચ્છા એમ તો આ સમજવાથી મહિમા આવે? નહીં આવે. તું તારી જાતને સમજીશ તો તને મહિમા આવે. આ બધા ભેદ અને આ બધી દુકાનોમાં માથું મારવાથી, આ 5 દુકાનો છે, આ 5 દુકાનો છે. સાદવાદ અધિકાર નામનો આ બિગ બજાર છે. આ બિગ બજારમાં ઘૂસી જઈશ તો કાં તો ફંગોળાઈ જઈશ અનેકાંતના ભંગોના ઓરડામાં, કાં તો 47 શક્તિઓની ઓરડીઓમાં. એ ત્યાં તો બહુ સર્કસ છે. કાં તો ઉપાય ઉપેય તત્વના હિમાચલ અને વિંધ્યાચલમાં, કાં તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ ન્યૂઝમાં. ન્યૂઝ સ્પેલિંગ બોલો. NEWS. શું થાય અર્થ એનો? નીતાબેન બોલો. આટલા તો ભણેલા છીએ આપણે. તો ન્યૂઝનો અર્થ શું થાય? N ફોર નોર્થ, E ફોર ઈસ્ટ, W ફોર વેસ્ટ, S ફોર સાઉથ. 4 ચતુષ્ટય. ખોવાઈ જઈશ, ખ્યાલ રાખજે. કેટલું સમજવા જેવું છે. અચ્છા એક બહુ ગજબની વાત કરું. બાયડી, છોકરા, ધંધો, વ્યાપાર, પૈસા, સગા વાલા, માન, કશાય, સન્માન, એ તો બહુ દિલ્હી દૂર. તું તો અનાદિથી એમાં જ અટકેલો છે, એના જ નશામાં છે. અહીંયા તો કે છે અંદરમાં પણ 5 એવી દુકાનો છે, એમાં અટકવાના રસ્તાઓ છે તારે. પણ યથાર્થ તત્વને સમજીશ તો તું અટકીશ નહીં. અમલ બુદ્ધિ, કેટલો સરસ શબ્દ આવ્યો. અમલ મેધ સામ. મેધ ધ શબ્દ, મેધ શબ્દ છે. સમજો આ વાતને. મૂળમાં શબ્દ છે મેધા, મેઘા નહીં. મેઘ એટલે વાદળ થાય. મેઘ ઘ, ઘરનું ઘ. તો મેઘ એટલે વાદળ થાય. મેધ, મેધ એટલે બુદ્ધિ થાય.
એ ઓરિજિનલમાં શબ્દ છે મેધા. મેધા શબ્દથી બને છે મેધાવી વિદ્યાર્થી. છાત્ર કેવો? મેધાવી છાત્ર, બ્રિલિયન્ટ છાત્ર, હોશિયાર વિદ્યાર્થી, સમજણવાળો, કોટા સૂઝવાળો. સમજાય છે? સદ અસદ વિવેકિની બુદ્ધિ, હે અને ઉપાદેયની સમજણ શક્તિ ધરાવનાર જ્ઞાનને, બુદ્ધિને મેધા કહેવામાં આવે છે. શું કીધું? ખ્યાલમાં આવ્યું? સદ અસદ વિવેકને, સદ અસદ એટલે સત શું, અસત શું, એક શું, અનેક શું, હે ઉપાદેય, શું કરવા લાયક અને શું ન કરવા લાયક, એની સમજણ ધરનાર વિવેકને, જ્ઞાનને, બુદ્ધિને મેધા કહેવામાં આવે છે. શૈલાબેન, આ સંસ્કૃતમાં મેધા શબ્દનો અર્થ પહેલાં મને બતાવો. મેધાવી શબ્દ સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? સ્કૂલમાં વપરાય છે મેધાવી છાત્ર, મેધાવી વિદ્યાર્થી. મેધાવી એટલે શું? મેધાવી એટલે એવી જબરદસ્ત બુદ્ધિ, એની બ્રિલિયન્સી પૂરેપૂરી, શાર્પનેસ પૂરેપૂરું, અન્ડરસ્ટેન્ડિંગ પૂરેપૂરું, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બધી જ રીતે એમ સમજીએ શકે, એનો પરફોર્મન્સે કરી શકે, કળીએ શકે, વાપરીએ શકે, વાપરી જાણે, પ્રયોગમાં મૂકી જાણે, સમજી જાણે. તો અહીંયા તો મેધા શબ્દમાં ઓર એક વિશેષણ જોડ્યા, સુમેધ. સુમેધ, સુમેધસામ ષષ્ઠી બહુવચન છે. સુમેધસામ એટલે સમ્યક બુદ્ધિ ધરાવતા, સમ્યક દ્રષ્ટિઓને ક્યાંય મૂંઝવણ નથી થતી. મેચક છે, છેક, કાંઈ વાંધો નહીં. અમેચક, ઓકે. મેચક અમેચક, ઓકે. ગજબ છે. હા, મેચકપણું એટલે મલિનપણું, ઠીક. ભૂમિકા છે એટલે મેચકપણું છે. અંદર સ્વરૂપમાં નિર્વિકલ્પમાં ગુડુપ થયા તો અમેચક, ઠીક, મેચક. અને પ્રમાણ દ્રષ્ટિમાં મેચકા મેચક, મેચકા મેચક, કાંઈ વાંધો નહીં. અંદરમાં રાગ છે કે છે, બહારમાં રોગ છે કે છે. ભગવાન આત્મા રાગ રહિત અને રોગ રહિત છે. શું કીધું? શું કીધું? આ રાગ છે, મેચક છે. રોગે છે, મેચક છે કે છે. આરોગી આત્મા છે કે હા છે. રાગના કાળે રાગ રહિત પરિણતિ છે કે હા છે. રોગના કાળે પણ રોગ રહિત, દેહ રહિત દશા વર્તે છે કે હા. અરે દેહ રહિત જ હું છું, ભગવાન આત્મા. તો મેચકપણું પણ છે, અમેચકપણું પણ છે. પ્રમાણ દ્રષ્ટિએ બેવું છે. શરીરે છે, રોગે છે, રાગે છે, બધું જ છે. અંદરમાં રાગી તત્વની, અરાગી તત્વની વિતરાગી પરિણતિ પણ છે. એટલા અંશે અમે આનંદમાં, જેટલા અંશે રાગ એટલા અંશે અમે દુઃખમાં. એટલી કર્મની ધારા. જો એ કર્મની ધારા હોત, ન હોત તો અમે કેવળી થઈ ગયા હોત. કેવળ તો છે નહીં, સંપૂર્ણ સુખ તો છે નહીં. જેટલો રાગ વર્તે છે એટલો દુઃખ વર્તે છે. એટલે અમે એક અપેક્ષાએ દુઃખીએ છીએ. અને ગજબની વાત સાંભળજો, દુઃખનું જ્ઞાન છે એટલે તો જ્ઞાની સુખી છે. શું કીધું? દુઃખનું જ્ઞાન છે એટલે તો સુખી છે. દુઃખનું જ્ઞાન કેવું છે કે હું દુઃખ રહિત છું એવા દુઃખી. દુઃખ છે પણ મારામાં દુઃખ નથી એવું દુઃખનું જ્ઞાન, માટે જ્ઞાની સુખી. અને હજી અહીંયા દુઃખ હોય નહીં પણ ક્યાંક થઈ જશે તો, ક્યાંક થઈ જશે તો, ક્યાંક થઈ જશે તો. નિદાન શલ્યમાં અજ્ઞાની દુઃખના દાળિયા દળ્યા રાખે. દુઃખ વિનાનો દુઃખી. કેવી કરુણતા! આવું તો જડને પણ ન હોય. શૈલાબેન શું કીધું? આ દુઃખ વિનાનો દુઃખી. અને અહીંયા પછી શું બોલે? સબ તો ભયો સે નહીં ડરેંગે. શું ખા? તમે જોજો ઘરેથી જ્યારે બહાર નીકળતા હોય ત્યારે સાતો ભયોની ચાદરો ઓઢીને નીકળતા હોય. બોલો સાચું કે નહીં? ક્યાંક બાઇકવાળા ઠોકી તો ન દે, ક્યાંક કારવાળા ઠોકી તો ન દે, એટલે જે કાર ચલાવનારા છે ને પોતાની બાયડીને કોઈ દી બાજુમાં ન બેસાડે.
કેમ કે હલાવે તો એ બેચારો વિક્રમભાઈ, પણ ઓલી શ્રીમતી જો 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 બ્રેક 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 મારો, પણ એને કરવા દો ને. અને સાંભળવા શું જાઓ છો કે જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે. મને દિલીપભાઈ યાદ આવે છે સારી રીતે. એક બે વખત એવી મુલાકાત આપણે ગાડીમાં થઈ હતી, સામે તમે બેઠા હતા, તું બેસ ને શાંતિથી યાર, ચલાવવાય નહીં તેને શાંતિથી ગાડી. કાં તો ડ્રાઇવિંગ શીખો, બેહો ડ્રાઇવિંગ સીટ ઉપર. કેટલો હક નહીં પડે. તમે વિચાર કરો શૈલાબેન, મને તો વિચાર આવે, આવું સરસ મજાનો આ સિદ્ધાંત સાંભળ્યા બાદ આમ થશે તો ઓમ થશે તો એ તારા જ્ઞાનમાં જ આવે છે. કેવી રીતે? હું તો હજી વાત કરું, આવું જેને આવે છે ને એના જેવો ગ્રહિત મિથ્યા તો બીજો નથી. બીજા હવે આમ થશે તો ઓમ થશે તો ફલાણું થશે તો ઢીકણું થશે તો થાય છે, થવા યોગ્ય છે ને. આમ થશે તો ઓમ થશે તો આ જે વિકલ્પ છે ને, નંબર 1 તત્વજ્ઞાન કાચું, નંબર 2 ગ્રહિત મિથ્યાત્વના સંસ્કાર બાકી, નંબર 3 દેવગુરુ ધર્મની શ્રદ્ધા નથી, નંબર 4 આત્માની તો શ્રદ્ધા છે, નંબર 5 પર્યાયના ષટકારકોની શ્રદ્ધા નથી, નંબર 6 અકારી કારણ તો શક્તિનો ભરોસો નથી, નંબર 7 સર્વજ્ઞની શ્રદ્ધા નથી. બોલો, 7 પોઈન્ટ બોલો. એક સમયની પર્યાયમાં આવડી મોટી બોલો થાય છે, આપણને ખબર જ નથી. એટલે જ્ઞાની છે ને, જ્ઞેયો જણાના ઠીક, જ્ઞાન જણાનો ઠીક, જ્ઞાયક ભાવ ઠીક. બહારના બધા જ્ઞેયો કે હા વ્યવહારે, નહીં, ભગવાન આત્મા જ જ્ઞેય, હા પરમાર્થે. મારું જ્ઞાન આ બધા બહારના દ્રવ્ય કર્મ નો કર્મ આ બધા એને જાણે કે હા વ્યવહારથી, અને જાણે વળી પાછું એમ કે આ સમયસાર અનુશીલનને જાણતું મારું જ્ઞાન છે, પર સત્તાવલંબી જ્ઞાન છે, એમાં એકાંતે પર પ્રકાશકપણું છે, મારો ગ્રાહક નથી. કોણ જાણે છે આવું? જ્ઞાની જાણે છે ને. ગજબની રંગોળી છે કે નહીં બોલો? હા, આજે 2 પિક્ચર જોયા આપણે વગર પૈસે. કઈ? એક તો જ્ઞાન, જ્ઞેય, જ્ઞાયક બધું જ મારામાં, અભેદ જ્ઞાન માત્ર સ્વભાવ સિવાય કાંઈ નહીં. પિક્ચર નંબર 1. અને પિક્ચર નંબર 2 બધું અંદરમાં આવું છે પણ બહારમાં સર્કસ ક્યાંય ઓછું નથી. મેચકપણું છે, અમેચકપણું છે, મેચકપણું છે, નિશ્ચય દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિ છે, પ્રમાણ દ્રષ્ટિ છે. હોવા માટે હોય ભલે, હું મારામાં છું. કેમ કે હું અમલ બુદ્ધિવાળો છું. કેવો છું? અમલ બુદ્ધિવાળો છું. હું આજની તારીખમાં કેટલા વર્ષો થયા, માનસમ 3 નહીં, કોઈ દી મારે આ 3 પ્રદક્ષિણા થાય જ નહીં. કોઈક વાર 8 થાય, કોઈક વાર 10 થાય, કોઈક વાર 2 થાય. છેલ્લા હું ઘણું જ નહીં કોઈ દી માનસમની વાત કરું છું. એક શ્લોક લખેલો છે નિયમ સારમાં, ભાવા પંચ ભવંતિ એષ સતતમ ભાવ પર પંચમ ભાવ. ભાવા પંચ ભવંતિ, 5 ભાવો છે. ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક, પારિણામિક. હશે આગમ. ભાવા પંચ ભવંતિ એષુ સતતમ. હવે આગમમાંથી અધ્યાત્મ આવ્યા. ભાવ પર પંચમ ભાવ. સ્થાયી સંસ્કૃતિ નાશ કારણમયમ. એ કેવો ભાવ? સ્થાયી ભાવ. સ્થાયી સંસ્કૃતિ નાશ કારણમયમ. સ્થાયી છે, સંસ્કૃતિ નાશ કારણમ, સંસારના
નાશનો કારણમય ભાવ છે. સમ્યક દ્રષ્ટામ ગોચર. કોના જ્ઞાનમાં આવેલો છે? કોની દ્રષ્ટિમાં તરવરતો હોય છે? સમ્યક દ્રષ્ટામ ગોચર. તમ મુક્ત્વા અખિલ રાગ રોષ નિકરમ. તમ એટલે તે પારિણામિક ભાવને મુક્ત્વા અખિલ રાગ રોષ નિકરમ. નિકર એટલે સમૂહ. રાગ દેશના સમૂહથી કષાયોના જાળથી છૂટા પડી તમ મુક્ત્વા અખિલ રાગ રોષ નિકરમ બુદ્ધ્વા. ઓહો એને જાણો. એકો ભાતિ કલો યુગે. આ યુગમાં આ લોકમાં એકો ભાતિ એક જ દીપે છે, એક જ શોભે છે. પાપાટવી પાવક. પાપરૂપી અટવીને બાળનારા. અટવી એટલે જંગલ. પાપરૂપી જંગલને બાળનારા એક મુનિરાજ જ શોભે છે. કોણ? યા અમલ મેદવાળા. હશે, પાંચે ભાવો હશે, હોય. મને મારો પારિણામિક ભાવ છે ને. કોણ યાદ કરીને બતાવશે આ શ્લોક? કે પંડિતજીને જ કરવાનું? બીનાબેન, આ બધું કરવા જેવું છે. આપણે તો દર્શન થતા હોય ત્યારે સ્વાધ્યાય થવો જોઈએ, નહીં તો ક્રિયાકાંડ જ છે. અહીંયા માથું ટેકવ્યા, ત્યાં માથું ટેકવ્યા, ત્યાં 3 પ્રદક્ષિણા કરી, બધી ગણતરી કરીને જ મરી જઈએ છીએ આપણે. 3 પ્રદક્ષિણા કરો ત્યારે રત્નત્રયની ભાવના ભાવ, અને 3જી પ્રદક્ષિણા પૂરી થાય ત્યારે તો થંભી જાઓ, કેમ કે એના પછી કાંઈ બાકી નથી રહેતું. પંડિતજી, તમે હમણાં તો કીધું કે અમારે તો 6 પ્રદક્ષિણા થાય. અમે પ્રદક્ષિણા ગણતા જ નથી. અમે તો ગણગણતા સ્વાધ્યાય કરતા જ ફરીએ છીએ. સમજાણું? શું કીધું? હા, ભાવા પંચ ભવંતિ યેષુ સતતમ. ભાવ પરા પંચમ સ્થાયી સંસ્કૃતિ નાશ કારણમયમ. અયમ શબ્દ છે. અયમ એટલે આ. સ્થાયી સંસ્કૃતિ નાશ કારણમયમ સમ્યક દ્રશામ ગોચર. તમ મુક્ત્વા કિલ રાગ રોષ નિકરમ બુદ્ધ્વા પુનર્બુદ્ધિમાન. આ સમજો. બુદ્ધિમાન બુદ્ધ્વા એને જાણે છે. એ બુદ્ધિમાન એટલે અહીંયા કીધું અમલ મેધસા. ક્યાં નિયમ સાર, ક્યાં કળશ. હા, બુદ્ધ્વા પુનર્બુદ્ધિમાન એકો ભાતિ કલૌ યુગે મુનિપતિ પાપાટે પાવક. સંધ્યાબેનનો પ્રિય ભજન છે. શૈલાબેન, સંધ્યાબેનનો પ્રિય ભજન છે. એ મને આ મોઢે કેમ થયું ખબર? વર્ષો પહેલાં અહીંયા આવ્યા હતા. વર્ષો એટલે કમસે કમ 8-10 વર્ષ થયા હશે. 10-1 વર્ષ પહેલાં આવ્યા હતા. જામનગર ગયા હતા, અહીંયા રાજકોટમાં હતા. એક સ્વાધ્યાય થયું. એના સ્વાધ્યાયમાં આ કળશને કમસે કમ 10 વખત યાદ કર્યું. ક્યારેક કોઈ લીટી, ક્યારેક કોઈ લીટી, ક્યારેક કોઈ લીટી. અને એ વ્યાખ્યાનમાં મારા મગજમાં એક જ વાત હાલી કે આટલું બધું કેમ આના ઉપર લઠ્ઠું છે, કેમ એટલા બધા મોહિત છે. વિમોહિત આવ્યું હતું ને આજે. અમલ મેદ સામ, યથાર્થ બુદ્ધિવાળા મૂંઝાતા નથી. બહુ મને અંદર માંડ. બીજે દિવસે જ્યારે પ્રક્ષાલમાં ગયો ત્યારે માનસતમ ઉપર એ શ્લોક સામે આવ્યું. મેં કીધું નહીં, આપણે આ મોઢે જ કરવાનું. પણ પોપટની જેમ કોઈ દી રોજ એને વાંચવાનું. રોજ 2 વાર, 4 વાર, 6 વાર, 10 વાર વાંચે જ જવાનું. ઘણી વાર તો એવા પ્રયત્નો કર્યા કે પ્રદક્ષિણા ત્યાંથી ચાલુ થાય તો પહેલી લીટી, બીજી લીટી, ત્રીજી લીટી, ત્યાં પહોંચો એટલે ચોથી લીટી થવી જ જોઈએ, પૂરી થવી જ જોઈએ. મોડે નહીં કરવું કોઈ દિવસ. વંદના, પાણીના વહેણની જેમ થઈ જવું જોઈએ. તમારા ઓલા મસાલા ડબ્બામાં કેટલા હોય છે વાટકીઓ? કોઈ દી યાદ રાખો. હાથ ઘાલો એટલે હિંગ જ આવે, હાથ ઘાલો એટલે હળદર જ આવે. વિચાર કરવો પડે છે.
ચલો, 271 નંબરના કળશમાં જ્ઞાન ને જ્ઞાતા અભેદ જ્ઞાન માત્ર સ્વભાવ, અને 272, 73, 74 આ હજી 3-4 કળશોમાં અનેકાંતની હજી લહેર કરાવે છે. ગુરુદેવજી આજે બોલ્યા, ઓહો આવી દ્રષ્ટિ થઈ. સાંભળજો, આવી દ્રષ્ટિ થઈ એટલે જો થોડીક લાંબી વાત છે. દૃષ્ટિનો વિષય આવો સમજાવ્યા છતાં દૃષ્ટિનો વિષય કેવો સમજાવ્યા બતાવો તો થોડુંક, કે અમે અનેકાંતના 14 ભંગ કીધા, તારે અભંગ આત્માને પકડવાનો, દૃષ્ટિનો વિષય કાઢવાનો. કાઢ્યા. તમે 47 શક્તિઓ સમજાવ્યા, શક્તિવાન સ્વભાવને સમજવું એ સમજ્યા. ઉપાય ઉપેય તત્વ સમજાવ્યા, એમાં જ્ઞાન માત્ર સ્વભાવ અમે સમજ્યા. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સ્વચતુષ્ટય વાળી વાત કરી, તો અમે સ્વચતુષ્ટય સ્વભાવ ભાવ એક જ્ઞાયક ભાવને અમે કાઢ્યા. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા માત્ર એમાંથી બસ કેવળ એટલું જ કાઢવાનું, એટલું જ કાઢ્યા. તો હવે હું બાકી, હવે ઓમ તો કાંઈ બાકી નહીં, હવે કરો લહેર. તો જેમ જેમ સ્વરૂપ અને સ્વભાવમાં લહેર કરતા જશો તેમ તેમ જ્ઞાનમાં પણ શાર્પનેસ વધતું જાય કે નહીં? જ્ઞાનની સ્વચ્છતાની નિર્મળતા, એ સુપ્રભાત, બરાબર, સુપ્રભાત વધતું જાય કે નહીં? એ જે તાપ વધતો જાય કે નહીં, અજવાળું વધતું જાય કે નહીં? એ અજવાળામાં પછી બધું નહીં જણાય. હા જણાય ને, શું શું જણાય? મેચકપણું જણાય, અમેચકપણું જણાય, મેચકપણું જણાય. આગળ તો એમ કહેશે, એક તરફ હું જોઉં છું તો સંસારના દુઃખ છે, બીજી કોર જોઉં છું તો મુક્તિ સ્પર્શે છે. અને ત્યાં એમ કહેશે, આવો તો અમારો અનેકાંતનો અદ્ભુતથી પણ અદ્ભુત વૈભવ છે. ત્યારે હું વાત કરીશ અદ્ભુતથી અદ્ભુત વૈભવ અનેકાંતનો, કે અનેકાંતમાં ભગવાન આત્મા એ અદ્ભુતથી પણ અદ્ભુત છે. જ્ઞાન માત્ર સ્વરૂપે સમજવાનું છે. તો 271, 272 કાલે હજી 273 આવશે, 74 આવશે, 75 આવશે. અનેકાંતના બહુ અદ્ભુત બધા ભેદભંગો સમજાવવા માટે આગળના હજી આ 3-4 કળશો આવશે. ઠીક, હવે આ જુઓ, તમારી સામે જે છે, જ્ઞાની કે સહારે હો, આ એમ સમજો 271 નંબરના કળશનો જ ભાવાનુવાદ છે. અનુભૂતિ में आए हो मेरे गायक प्रभु वर तुम बस एक सहारे हो. તું એક સહારો છે. કોણ? જ્ઞાયક ભાવ માત્ર એક સહારો. જ્ઞાની ગાયક में गायक होकर रहते. કેમ? જ્ઞાન થઈને નહીં, જ્ઞેય થઈને નહીં, અરે જ્ઞાયકના ભેદે નહીં. દુનિયા જ્ઞેય અને હું જ્ઞાતા એમ તો નહીં, દુનિયા જ્ઞેય અને હું જ્ઞાન એમ તો નહીં, દુનિયા જ્ઞાન અને મારું જ્ઞાન, દુનિયા જ્ઞેય અને મારું જ્ઞાન એમે નહીં, શાસ્ત્રનું જ્ઞાન અને મારું જ્ઞેય એમે નહીં. કેતનભાઈ, શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. શું કીધું? શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. અચ્છા, શાસ્ત્ર જ્ઞાન જ્ઞેય છે અને હું જ્ઞાન છું એમે નહીં. જો 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 એ અટકવાનો રસ્તો કેવો છે? અચ્છા, હવે સમજાણું, બરોબર છે. હું જ્ઞાયક ભગવાન આત્મા અને શાસ્ત્ર જ્ઞાન એ મારું જ્ઞેય. કોણે આવું સમજાવ્યું તને? તને શાળા શીખતા આવડ્યું નથી. છે ને ગજબની વાત? દુનિયા જ્ઞેય અને હું જ્ઞાતા એમ તો છે, અને દુનિયા જેટલું જ્ઞેય એટલું ભર હું જ્ઞાન એમે નથી. નહીં, દુનિયા જ્ઞેય અને હું જ્ઞાન એમ તો નથી. બસ હું જ જ્ઞેય અને હું જ જ્ઞાન, એને ભેદોમાં પણ ઊભો નહીં રહે. તું જ્ઞાયક અભેદ સ્વરૂપ અને આત્મ તત્વના એ ઝરણામાં વહે જા.
કેમ કે અનુભવનો આનંદ જ્યારે તું લેતો હોઈશ ત્યારે મારો આ જ્ઞાન, મારો આ જ્ઞેય, મારું આ જ્ઞાયક એવા ચક્કરમાં તો મારો મિત્ર તો મદ્રાસમાં જયપુરમાં કેતનભાઈ એ જ્યારે ચા પીતો હોય ને હરામ કોઈ એની સાથે વાતો કરી શકે, તમે પૂછી ન શકો કે ચા કેવી બની છે. પૂરેપૂરો અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરે. ચા પીતો એક એક ઘૂંટડો આમ માને, આમ 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 કરીને બોલી જ ન શકો તમે એની હારે. અને પછી વારો કાઢે મૂંડ મૂર્ખો એમ કરીને. તમને ખબર ન પડી હોય કે ચા પીતો હોઉં છું. અરે પણ અમે એમ પૂછવા માગતા હતા કે ચામાં એલચી છે કે નહીં, મસાલો છે કે નહીં. એને કોઈ પણ ભેદની ભાષા બોલવું ગમે જ નહીં. અભેદ એક સામાન્ય ચાનો આનંદ. એમ અહીંયા જ્ઞાની કહે છે મારામાં જ્ઞાન, મારામાં જ્ઞેય, હું જ્ઞાયક, તમે ભેદોની વાત કરો છો. અમે તો અમારા સામાન્ય એકના અનુભવમાં. અચ્છા, જ્ઞાની એવું બોલે કે અમે તો એકના અનુભવમાં પડ્યા છીએ. તો એકના અનુભવમાં પડ્યા છે, સામાન્યના અનુભવમાં અમે છીએ. એ તો એ સામાન્ય રહ્યું. અરે અમે સામાન્યના અનુભવમાં છીએ એમ કહેવું એ વિશેષ. તો જેમ ઓલા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં 4 ભેદો નહીં કરો, એમ અહીંયા જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, આદિકના 3 ભેદો નહીં કરો. અભેદ 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 અભેદ. અનેકાંતના ભંગોમાં અભેદ, શક્તિઓમાં અભેદ, ઉપાયોમાં અભેદ, જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતામાં અભેદ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અભેદ, બધે અભેદ. માર્ગ અભેદનો છે, મોજ અભેદનું છે. વાતો ભેદોની હોય, સંસાર ભેદોનો છે. વાર્તા ભેદોનું છે, ચર્ચા ભેદોની હોય, ચર્યા અભેદની હોય. પરિભાષા ભેદોની હોય, પ્રયોગ અભેદનો હોય. છે ને ગજબની વાત. હા, જ્ઞાની જ્ઞાની જ્ઞાયક में ज्ञायक होकर रहते, ज्ञेयों से प्रभावित नहीं, नित ज्ञान रूप रहते. થોડુંક જો ઝીણું ઝીણું છે આમાં. જ્ઞેયો से प्रभावित नहीं. શૈલાબેન પકડજો આ વાતને હું જે કહેવા માંગુ છું. જ્ઞેયો से प्रभावित नहीं એટલે બહારના જ્ઞેયો નહીં. જ્ઞેયાકાર રૂપ 14 ભંગોમાં જ્ઞેયાકાર રૂપ જે જ્ઞાનનું પરિણમન એનું નામ જ્ઞેય. તો બહારના નહીં. કેતનભાઈ, પાણી પણ પેય છે, દારૂ પણ પેય છે. આપણા માટે પેય કયું? બોલો તો ખરા. એક સજ્જન માટે પેય કયું? પાણી જ ને. એમ લોકાલોકે જ્ઞેય, તારો ભગવાન આત્મા જ્ઞેય, તારા માટે જ્ઞેય કયું? અરે આત્મા જ ને જ્ઞેય. બોલો, આત્મા જ જ્ઞેય ને. ઓલા છે ને, હસે ને, મારે એની સાથે કંઈ લેવું દેવું નથી. કાકા, તમે છોકરાને હારે સમજો પ્રવાસ કરો છો, ઓલો પેપ્સી પીવે, સ્પિરિટ પીવે, કોકા પીવે, દુનિયાભરનું ઝેર પીવે. બેટા, તને બહુ જ ઈચ્છા છે દાદા માટે, તો લીંબુ શરબત સંચર નાખીને લઈ આવજો. અમારા માટે બીજું કાંઈ પેય આ વિશ્વમાં નથી. જે જ્ઞેયાકાર રૂપે જ્ઞાનનો આકાર એ જ્ઞેય. અંદરમાંનો એ જ્ઞેય કે હા, એ જે જ્ઞેયાકાર રૂપ જ્ઞેયો તરફથી અને જ્ઞાન ભાવ તરફથી જ્ઞાનાકાર એ જ્ઞેય એનાથી પ્રભાવિત નથી થતા. એ ભલે ને મારી જ્ઞાનની સ્વચ્છતામાં સમજાય છે. वह जलकन भी ज्ञायक है. जो આ જ્ઞાનની દ્રષ્ટિ. શૈલાબેન શું કીધું? હા,
वह झलकन भी गायक है जिसमें नहीं गे महकते. એમાં જ્ઞેય નથી. એટલે જ્ઞેયોથી પ્રભાવિત નથી થતા. તો પછી આ બગલા મારો, આ બંગલો મારો, કે આ પૈસા મારા, કે સુંદર બાયડી મારી, આ વાત તો વિચારો ને. ચક્રવર્તીની પરિણતિની અપેક્ષા વિચારો. 96,000 રાણીઓ શેમાં મોહાય છે? ગુરુદેવ ઘણી વાર કહે છે પરણે ભલે ને 96,000 ને રોજ 18,000 લગ્ન કરે. રોજ 18,000 લગ્ન એટલે વિચાર તો કરો તમે, માથું ન ફરે. અને જ્યારે છોડે ચપટી વગાડવા જેટલા સમયમાં બધું લાત મારીને નીકળી જાય. અમસ્તી પરણે છે ત્યારે એને ક્યાં પોખાય છે? પરણે છે ત્યારે ક્યાં પ્રીત છે? ત્યારે બાયડી છતાં જેની દશા વર્તે બાયડી તીત. શું કીધું? નહીં, એવું જ છે ને શ્રીમદજી. દેહ છતાં બધેમાં લાગુ કરો. પટરાણી છતાં જેની દશા વર્તે પટરાણી તીત. 32,000 મુકુટ રાજાઓ થતા જેની દશા વર્તે 32,000 મુકુટ રાજા તીત. વજ્રનો શરીર હોવા છતાં જેની દશા વર્તે વજ્ર શરીરાતીત. આપણને શરીર બગડે એટલે અર્થ ધ્યાન, બને એટલે રૌદ્ર ધ્યાન. હવે તો બહુ સારું છે, રૌદ્ર ધ્યાન છે. મરીશ ખ્યાલ લાગે, હમણાં બહુ ઠંડી પડી છે, હમણાં બહુ ઠંડી. આર્ત ધ્યાન ને આજે થોડુંક બહુ સારું છે, બહુ સારું. રૌદ્ર ધ્યાન. ડગલે ને પગલે બોલો. પર્યાયે પુરુષાર્થ, પર્યાયે પુરુષાર્થ. કોનો બોલ છે? કેતનભાઈ અહીંયા કાઢીને બતાવવામાં. આ ક્લાસ વર્ક જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી જવાનું નહીં. શું કીધું સમજાણું? જેમ લોકમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે એમ પર્યાયે પુરુષાર્થની જરૂર પડે. કેટલી અદ્ભુત વાત છે. તો આ સમજાણું આનો અર્થ? गेयों से प्रभावित नहीं नित ज्ञान रूप रहते ज्ञायक 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 नित ज्ञायक ही रहते. એ જ્ઞાયક કેવો? ઈશ્વરને જાણનારો, પરને જાણનારો, જ્ઞાન રૂપે રહેનારો, જ્ઞેય રૂપે રહેનારો, જ્ઞાતા રૂપે રહેનારો, એવો એ જ્ઞાયક સ્વભાવ જેવો છે તેવો. અમે કઈ આવ્યા છીએ? છઠ્ઠી ગાથામાં જ જ્ઞાત તે તો. આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા પરને જાણવાથી જ્ઞાન નથી, કે જ્ઞાન સ્વભાવે રહેનારો એ જ્ઞાયક નથી. પરને જાણવાથી હું જ્ઞાયક છું એમ નથી. કાકા દવાખાનાની અવારનવાર આપણે મુલાકાત લેતા હોય, પણ જ્યારે બીમાર પડીએ ત્યારે જ ને. રોજ ત્યાંથી આપણે જતા આવતા હોય 25 વાર. આપણા માટે દવાખાનું થોડુંક છે. એ જે છે એ છે. અમારે ઈલાજ કરવાનું હોય તો એ દવાખાનું છે. શું સમજાણું? જ્યારે દીકરાના લગ્નની કંકોત્રી દેવા જવાનું હોય, સમજાય છે, ત્યારે એ અમારા માટે ડૉક્ટર નથી, અમારા માટે તો એ મહેમાન છે, અતિથિ છે. એ તો સમજાય છે. એ નો કર્મ ક્યારે કહેવાય? જ્યારે અહીંયા ભાવ કર્મ સાથે એની હારે જોડાયેલા હોય ત્યારે. મુનિરાજનું ગામ કયું? સમજો આપણી સભામાંથી 10 જણાએ દીક્ષા લીધી, જુનાગઢ ગયા. બીજા ગામના પણ દીક્ષા લઈને ત્યાં આવેલા છે. હવે હવને પૂછે મુનિરાજ તમે કયા ગામના? આપણે શું કહેશું? અમે 16 પંચનાથના. પહેલાં નક્કી કરો મુનિરાજનું ગામ હોય.
છે ને ગજબની વાત. અરે પળે પળે પ્રતિક્રમણ જેને હોય તો અમે આ ગામના હતા અને આ ગામના છીએ. વાત લાવ્યા ક્યાંથી? સોનગઢમાં પંચકલ્યાણકમાં આપણે જઈશું, બરોબર ભારતીબેન? 8 દિવસ જે મળે એને હારે આપણે વાતો કરશું ને. અમે તો રાજકોટમાં, અમે રાજકોટ કાલે જવાના નહીં, અમે તો 8 દિવસ પછી જવાના નહીં. અમે તો નક્કી કર્યું છે કે 15 દી રહીને જવાના. તો હજી અયોધ્યામાં આવીને આદિનાથના પંચકલ્યાણ ઉજવો છો, ભૂલી તો જાઓ 8 દિવસ અયોધ્યામાં છો. કોમલબેન, હે ભૂલી જાઓ, રાજકોટને ભૂલી જાઓ, રાજકોટની શેરીઓને ભૂલી જાઓ. અયોધ્યાવાસી છો, આદિનાથના અનુયાયી છો, બાહુબલીના ભગત છો. તે જે ભક્તિ મેં લીધી હતી ને એમાં એક પંક્તિ લીધી હતી, કેતનભાઈ યાદ છે? બાહુબલી માધેય નારણ કા. આપણને તો વેલો દેખાય, સાપ દેખાય, તો ક્યાં પરપ્રકાશકમાં પડેલો છે? અમને તો બાહુબલીમાં ધ્યેયના રણકા દેખાવા જોઈએ, તો જ બાહુબલીને આપણને જોતા આવડ્યું. એમ અહીંયા કહે છે ગેયો સે પ્રભાવિત નહીં નિત જ્ઞાન રૂપ રહેતે જ્ઞાયક 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 નિત જ્ઞાયક ही रहते ગેયો સે જ્ઞાન નહીં. પુસ્તક વાંચવાથી જ્ઞાન નથી, ગુરુદેવના પ્રવચન સાંભળવાથી જ્ઞાન નથી, સિમંદરની વાણી સાંભળવાથી જ્ઞાન નથી, વચનામૃત વાંચવાથી જ્ઞાન નથી. એમ કહે છે આમાં. કેમ કે બધા શેમાં આવે? જ્ઞેયમાં. ગેયો સે જ્ઞાન નહીં, ગેયો મેં જ્ઞાન નહીં. શિખરજી ઉપર ચડવાથી મોક્ષ મળે. કેમ? તો ઓલો શું કહેવાય, ડોલીવાળો કેટલી વખત મોક્ષે જાય? બોલો કોમલબેન, બોલો. શિખરજી એક વખત ચડવાથી મોક્ષ થાય, તો ડોલીવાળા તો રોજ 10 વખત મોક્ષે જાય. અરે ક્ષેત્રાંતરથી કાંઈ થતું નથી. કેતનભાઈ, ગેયો સે જ્ઞાન નહીં, ગેયો મેં જ્ઞાન. આહા, સમય સારમાં મારું જ્ઞાન નથી, પ્રવચન સારમાં જ્ઞાન નથી, મારું જ્ઞાન તો નથી જ. એમ ડગલે ને પગલે આ ભેદ જ્ઞાન. ગેયો સે જ્ઞાન નહીં, ગેયો મેં જ્ઞાન નહીં. હે ગેય ગેય મેં હી. વસ્તુ છે ને એ એનામાં છે. જ્ઞાયક મેં ગેય નહીં. હે ભિન્ન ભિન્ન સત્તા નહીં કોઈ કિસી કા है गे गे में ही ज्ञायक में गे नहीं. એમ નથી કીધું એ જ્ઞેયોમાં મારું જ્ઞાયક નથી, એમ નથી કીધું મારા જ્ઞાયકમાં એ જ્ઞેય નથી. બસ એટલી જ વાત. જો જ્ઞાન જાનતા હૈ વહ જ્ઞાન કી રચના. જે જાણે છે, જ્ઞાન ભાવે, જ્ઞેય ભાવે, જ્ઞાયક ભાવે, જે પણ જાણવું 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 જાણવું, જાણક 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 परिणमन. जो ज्ञान जानता है वह ज्ञान की रचना, वह ज्ञान से निर्मित है बस ज्ञान ज्ञान जितना. कालेज में 12th ક્લાસમાં એક વાત કરી હતી. દરિયામાંથી આમ આપણે ખોબો ભરીને આમ લીધું પાણી, બરાબર? પછી કીધું કે પડવા નહીં દેવાનું, હા, છતાં એમાંથી પડે, આંગળાની વચ્ચેથી પડે, એને શું કહેવાય? બોલો તો ખરા. અરે 2 આંગળાની વચ્ચેથી પડે ને નીચે, ટીપું કહેવાય ને. ટીપું ટીપું છે કે દરિયો છે? બોલો. ટીપું ટીપું નથી, દરિયો છે. કેવું ગાંડપણું લાગે. મોજા ઉછળતા હોય, દરિયો નથી ઉછળતો.
અચ્છા, તમે તો મોજા જોઈ આવ્યા અને હરક પોદોડા થાવ છો કે અમે દરિયો જોઈ આવ્યા? દેખાય છે મોજા, દેખવાનો છે દરિયો. દેખાય છે મોજા અને દેખવાનો છે દરિયો. અચ્છા, એ મોજાઓ આવ્યા અને આપણા ચરણ પખારીને ગયા. આજે તો બહુ આનંદ આવ્યો, મારા ચરણ પ્રક્ષાલ કરીને ગયા. નહીં, મોજાઓ ચરણ પ્રક્ષાલ કરીને નથી ગયા. આખો દરિયો, આખો ધ્રુવ દ્રવ્ય તમારો ચરણ પ્રક્ષાલ કરીને ગયો. મોજામાં જેને દરિયો દેખતા આવડે, ટીપે ટીપે જેને દરિયાનો ભાવભાસન થાય, એમ અહીંયા જ્ઞાને જ્ઞાને જ્ઞેયે જ્ઞેયે જ્ઞાયક સ્વભાવનો ભાવભાસન થાય. વહ જ્ઞાન સે નિર્મિત હૈ બસ જ્ઞાન જ્ઞાન જીતના, यह ज्ञान का शीश महल जहाँ ज्ञानी रहते हैं. मुझ ज्ञान सिंधु मेरे, આવ્યો જો દરિયો, मुझ ज्ञान सिंधु मेरे बस ज्ञान ही ज्ञान भरा. ઓલા 5 જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર, એ સિવાય કશું જ નથી. અધિકારનું નામ શું છે? સાધ્ય સાધક અધિકાર. એના પહેલા કયું હતું? સર્વ વિશુદ્ધ જ્ઞાન. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો આ સમાપન છે. જ્ઞાન 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 સિવાય જગતના જીવોને અજ્ઞાન 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 અજ્ઞાન, બહિર્મુક્તા, બહિર્બુદ્ધિ. મેરી જ્ઞાન તરંગો મેં, જો તરંગ એટલે મોજા, ગાયક સામ્રાજ્ય મેરા, આનંદ 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 હી મેગે જ્ઞાની કે સહારે હો. હવે આ શું? આ જ્ઞાની કે સહારે હો એટલે મેં હમણાં ઉદયપુરમાં એક પ્રશ્ન પૂછ્યો હતો. જ્ઞાની પ્રથમાન યોગવાળા જ્ઞાની કે દ્રવ્યાન યોગવાળા જ્ઞાની? નહીં, હા ના કાંઈ બોલતા નહીં, જવાબ આવશે હમણાં. પ્રથમાન યોગના જ્ઞાની હોય, દ્રવ્યાન યોગનો જ્ઞાની હોય. ફરીથી સાંભળો, ધ્યાન ગયું ન હોય તો. પ્રથમાન યોગના જ્ઞાની હોય, દ્રવ્યાન યોગનો જ્ઞાની હોય. એક વચન બહુવચન સમજાય છે? તો પ્રથમાન યોગના જ્ઞાનીઓ ભરત, બાહુબલી આદિના શલાકા પુરુષો બધા. દ્રવ્યાન યોગનો તો એક જ જ્ઞાની છે, જ્ઞાન સ્વભાવ ભાવ જ્ઞાયક ભાવ. તો કયા જ્ઞાનીના સહારે એમ પૂછું છું? પ્રથમાન યોગના જ્ઞાનીઓના સહારે કે દ્રવ્યાન યોગનો જે જ્ઞાની છે એને સહારે? હવે સમજાણો, ભાવભાષણ થયું. જ્ઞાની કે સહારે હો अनुभूति में आए हो, मेरे गायक प्रभुवर तुम बस एक सहारे हो. એનો સથવારો, એનો સહારો શું નામ? કેતનભાઈ, એનું નામ છે કેવલી પણ્ણતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. આ 271, 272 આ બધા બોલોનો, આ બધા પ્રકરણોનો સાર એટલો છે, વિનાયક સ્વભાવના સથવારે શ્વસતા થાવ, શ્રાવકપણું ધન્ય બનશે, શ્રવણપણું આવશે, સિદ્ધપણું પણ આવશે. ઓમ નમઃ સંદીપ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सो
सुवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो